મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા આ સાથે જ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે આ તમામ બાબતો પર ચર્ચા કરીશું। તો આ તમામ બાબતો વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમમાં। સૌને મારા વંદન છે ભાઈ। મિત્રો કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, રોજ નવી માહિતી, રોજના કંઈક નવા જ્ઞાન ઉપર કંઈક નવી સરસ મજાની વાત અને સાથે તમારી દરેક પ્રકારની મૂંઝવણને સચોટ નિવારણ માટે આપણે તમારી સાથે સંપર્ક કરીએ છીએ, તમારી દરેક મૂંઝવણનો વાત કરીને તેનો ઉકેલ પણ લાવીએ છીએ। તો આવી સરસ મજાની વાતો કરવાની છે અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે તે પણ માહિતી આપીશું। શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં તારીખ 3/2/2026 ને વાર મંગળવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાવદ બીજ છે, સિંહ રાશિનો ચંદ્ર છે, મ ને ટ મૂળાક્ષર, મઘા નક્ષત્ર છે, શોભન કરીને યોગ છે અને તૈતિલ કરીને કરણ છે। પંચક્ય વિછુડાની જો વાત કરીએ તો કાલે પંચક્ય વિછુડો નથી। સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં છે। સવારના 7:18 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:28 કલાકનો છે। 8:01 નો ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 8:14 છે। અભિજીત મુહૂર્ત 12:31 થી 1:14 નું છે। રાહુકાળ 3:40 થી 5:04 કલાકનો છે। મંગળવારી રાહુકાળ છે। લાંબી મુસાફરી, નવા કામ નહીં। હા દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ કાલે આમ સારો, કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે। કાલે તમારે શક્ય હોય તો અભિજીત મુહૂર્તમાં નાના મોટા કામ કરવા છે તો છૂટ છે, સારા કામ કરી શકશો। જી બેન। જી મહારાજ, હવે પંચાંગ બાદ કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। માતાજીની કાલે પૂજા કરો, મંગળવાર છે, બીજ છે। કાલે શક્ય હોય તો તમારા કુળદેવીને લાલ કંકુની ડબ્બીને લાલ ચુંદડી ચડાવો, તમારા કુળદેવીની એક માળા ચોક્કસથી કરો અને કેસરી પેંડા કાલે માતાજીને ધરાવજો। તમારા ધાર્યા કામમાં સફળતા મળશે, ધાર્યું કામ પૂરું થશે। કાલે બીજ છે અને મંગળવાર છે, ચોક્કસથી માતાજી તમારી મનની વાત સાંભળશે। આટલું કરાવજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। હવે જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ છે, 11:29 થી 12:52 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 12:52 થી 2:17 કલાકનું છે। ત્રીજું શુભ ચોઘડિયું 3:40 થી 5:04 કલાકનું છે। 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:04 થી 9:40 કલાકનું અને પછી આવશે શુભ ચોઘડિયું 11:17 થી 12:52 કલાકનું। આ રાત્રિનું ચોઘડિયું છે। તો દર્શક મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયા આપ્યા કોઈ પણ પ્રકારના નાના કામ, સારા કામ, નવા કામ કરવા માટેના સારા મુહૂર્તો છે। કોઈ પણ પ્રકારનું કોઈ અન્ય કામ કરવું હોય તો આ ચોઘડિયા જોઈને કરો, ફળ સારું મળશે। જી બેન। જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે જણાવશો। આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ભાઈ મને એક જણનો એવો કહેવાય છે વોટ્સઅપ પર મેસેજ આવ્યો, મહારાજ હું ગમે તેટલું કમાઉં છું, ગમે તેટલું, મારે એવું નથી કે ભાઈ આવક નથી, આવક સારી છે, 50,000, લાખ, 1.5 લાખ હું કમાઈ લઉં, પણ છેલ્લે શૂન્ય થઈ જાય છે। અને મારી સાથેનો જ બીજો એક મિત્ર છે, એ 1.5 લાખમાંથી 70,000 રૂપિયા સેવિંગ કરે છે। એવું નથી કે અલગ છે એમ, એનો જેટલો પગાર છે એટલો જ મારો પગાર છે, પણ એમાંથી એ બચત કરે, મારે કોઈ દિવસ બચત જ નથી થતી અને એવી જરૂરિયાત બી નથી કે ભાઈ હું એવા ખર્ચ, પણ કોઈકનું કોઈ કાંઈનું ઊભું જ રહી જાય, નાનું મોટું ચાલતું જ રહે, કશુંક ને કશુંક આવે।
આવું થવા પાછળ શું કારણ? એવા નથી કે મારા ખોટા ખર્ચા છે, પણ જે આ આઈન ઊભું રહ્યું હોય એ શું કરવાનું? એનો તો કે નિવારણ કરવું પડે. ત્યારે આપણે એવું થાય કે ભાઈ આનું શું ઉપાય અને આનું કેમ આવું થાય એમ. તો જ્યારે છઠ્ઠા સ્થાનમાં, એટલે જેને છઠ્ઠું સ્થાન છે ને એને રોગ, ઋણ અને શત્રુનું સ્થાન કીધું છે સાહેબ. એટલે ઋણ છે ને તમારું એ ઉતરવા ના દે, કંઈક નું કંઈક ચાલુ રાખે. જ્યારે છઠ્ઠા સ્થાનમાં એકથી વધુ પાપગ્રહ છે, કાં તો કોઈ ગ્રહ નીચનો બેઠો છે, અસ્તનો થયેલો છે. જેમ કે છઠ્ઠા સ્થાનમાં સૂર્ય શનિનો પિતૃદોષ હોય ને તો એ માણસ જિંદગીમાં કોઈ દિવસ બિચારો એને હપ્તા ભરવામાંથી ઉપર જ ના આવે. હપ્તા 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 ચાલુ જ રહે. છઠ્ઠા સ્થાનમાં શુક્ર અને રાહુ બેઠો છે ને નીચનો છે, સૂર્યના ઘરનો છે કે મંગળના ઘરનો છે, તકલીફ બિચારાને ચાલુ જ હોય, કંઈક નું કંઈક આવી જાય. છઠ્ઠા સ્થાનમાં શનિ રાહુ છે મેષ રાશિનો, તોય તકલીફ. છઠ્ઠા સ્થાનમાં મંગળ રાહુ છે તુલાના ઘરનો, તોય તકલીફ. એટલે ટૂંકમાં આવું જ્યારે આવા પાપગ્રહો જોડે બેઠા હોય ને ત્યારે બિચારા માણસને જીવન જરૂરિયાત વસ્તુઓમાં પણ તકલીફ પડતી હોય. એવું નથી કે આવક નથી, આવક હોવા છતાં પણ કહેવાય ને કે પેલું ઘંટડી વગાડતો હોય બાપડો, એને કેમનું ભેગું કરવું, શું કરવું ખબર ના પડે. સારો એવો પગાર ધોરણ હોવા છતાંય મહિનાના અંતમાં ક્યાંકથી કંઈક આમથી આમ કરવું પડે. તો આ જ્યારે છઠ્ઠું સ્થાન બગડે છે સાહેબ, અને છઠ્ઠા સ્થાનમાં કોઈ પાપગ્રહ આવે છે ત્યારે આ સમસ્યા થાય છે. છઠ્ઠા સ્થાનમાં રોગ, ઋણ, શત્રુનું કીધું છે. અને આવા સ્થાનના સમયમાં માણસને બિચારાને ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થતો રહેતો હોય છે. હવે બીજી વસ્તુ એ કહું કે ભાઈ અમુક લોકોને આકસ્મિક ખર્ચા બહુ આઈને ઉભા રહી જતા હોય છે. કોઈક દવાખાનું આવી ગયું, બીજું કોઈક પ્રસંગનું કે આ ક્યાંકથી માણસ 50,000 લાખ બચાવ્યો ને કોઈક આવી ગયું ભાઈ અહીંયા આપવાના તેમ કરવાનું સમાજમાં કે આમ તેમ, પણ કોઈક એવું આઈને ઊભું રહી જાય તો સમજવું. આમાં પણ તમે સમજો કે ભાઈ છઠ્ઠા સ્થાનનું કોઈ એવું પાપગ્રહની સ્થિતિ હોય, અથવા તો બીજા સ્થાનમાં પણ, બીજું સ્થાન છે ને ધન ભુવનનું છે, બીજા સ્થાનમાં પણ સૂર્ય બેઠો હોય, સૂર્ય શનિ બેઠો હોય તો પણ આ તકલીફ આપે સાહેબ. એટલે અમુક વસ્તુઓ હેરાનગતિ કરે છે, એ સ્વાભાવિક છે. માટે થઈને આપણે જ્યારે પણ કુંડળીમાં છઠ્ઠું સ્થાન જોઈએ અને એમાં પણ જો પાપગ્રહ હોય તો આપણે ખાસ સાચવવાનું. હવે આનું નિવારણ શું? ચલો આપણને ખબર તો પડી કે ભાઈ છઠ્ઠા સ્થાનમાં કોઈ પાપગ્રહ હોય તો આ બધું થાય, પણ એનું નિવારણ તો જોઈએ ને. તો છઠ્ઠા સ્થાનમાં જ્યારે આવા પાપગ્રહ જોડાયેલા હોય ત્યારે તમે શક્ય હોય એટલું ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરો અને શુક્ર એટલે કે મા લક્ષ્મીજીની પૂજા ઉપાસના કરો. નિત્યક્રમ પ્રમાણે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ તમારા માટે ખૂબ સારો રહે. સાથે દર શુક્રવારે મા લક્ષ્મીજીને 5 કમળ કાકડી, એક કંકુવાળું ગુલાબ ચઢાવવાનું રાખો, એનાથી પણ તમને ફાયદો રહેશે. અને રોજે ગુલાબનું અત્તર લગાવવાથી, ચપટી ગુલાબનું અત્તર તમારા શરીર ઉપર લગાવવાથી તમારો શુક્ર ગ્રહ ખૂબ બળવાન બનશે, મજબૂત બનશે. તો આટલું કરશું પ્રભુ તો ચોક્કસથી લાભ જોવાશે. બીજું મહાદેવજીની ઉપાસના કરો. ભગવાન મહાદેવજીને દરરોજ જે શક્ય હોય તો ચપટી ચંદન ચડાવવાનું રાખો, તો એનાથી પણ તમને ઘણો એવો લાભ થશે. આટલું કરીશું, તમારે જ્યાં રોગ, ઋણ, શત્રુ બધું ચાલે છે ધીરે ધીરે તમે એમાંથી છુટકારો મેળવશો, ઓછું થતું જશે. અને જો તમારે પણ કોઈ પાપગ્રહ છે, કયો પાપગ્રહ બેઠો છે તે ખાસ જોવાનું, એની તમારે કહેવાય છે કે ભાઈ પૂજા ઉપાસના શરૂ કરશો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિને આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જોવાય છે. ધીરે ધીરે આર્થિક મુશ્કેલીઓ નાની મોટી દૂર થાય. ભાગ્યનો ઉદય થતો જોવાય છે. ભાગ્યના ઉદય સાથે તમારો દિવસ સારો જશે. શોધપૂર્ણ
તમારા કાર્યનો વિશેષ યોગ છે. કોઈક નવી વસ્તુ શોધી શકો અથવા તો કોઈક નવા વિષયમાં તમે બહુ મોટી રુચિ જ્ઞાન લઈ શકો છો. સોચ વિચાર કરીને કામ કરવાથી લાભ થશે. વાદળી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને કર્મક્ષેત્રમાં વિઘ્નો દૂર થાય. તમારા નાના મોટા જે પણ કાર્યો છે, રુચિ છે, એમાં વિઘ્નો દૂર થશે. આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ આવશે. રોકાયેલા કામ તમારા ચોક્કસથી પૂર્ણ થશે અને બીજાની મદદથી સારા એવા કામ કરી શકશો. અન્યની મદદથી તમારું કામ ચાલે ભાઈ. અન્યની મદદથી તમારા કામ પૂરા થાય. ક્રીમ શુભ કલર, શુભાંક 1 રહે. મિથુન રાશિની જો વાત કરીએ તો શત્રુ કે પ્રતિસ્પર્ધામાં વધારે તમે સક્રિય રહી શકો છો. કામમાં બેદરકારી બિલકુલ ના રાખતા. ખોટા સમયમાં ખોટા કાર્યોમાં સમય બગડે નહીં તેનું ધ્યાન રાખજો. વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા વડીલોની સલાહ લઈને કામ કરજો. લાલ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિને આવકના નવા સ્ત્રોત ઊભા થાય. આવકના નવા સ્ત્રોત બહાર આવે. સંબંધોમાં મધુરતા વધે. સપનાનો ભય છોડો. ખોટું અમુક સપના આવે ને પછી આપણને એનો ભય રહેતો, પણ અમુક એવું ના હોય. અમુક વખત એમને પણ સપના આવતા હોય. નવા વિચારો ઉત્પાદક રહેશે. નવા કાર્યો કરી શકશો. કાળો શુભ કલર, શુભાંક 5. સિંહ રાશિના માન સન્માન વધે. તમારા પોતાના માન સન્માનમાં વધારો થાય. નાની મોટી તકલીફ આવતી દેખાય છે, પણ સિંહ રાશિ મજબૂત રાશિ છે. આરામથી એનો સામનો કરી શકશે. જીવનસાથી વિશેષ ધ્યાન આપશે. તમારી પર ફૂલ અટેન્શન રહેશે જીવનસાથીનું અને કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી શકો છો. સોનેરી શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ આત્મવિશ્વાસ તમને જીત આપે. માતા પિતાનું આરોગ્ય ઠીક રહે. કામ બગાડવાની શક્યતા છે. તમારું નાનું મોટું કોઈ કામ બગડી શકે, પણ ધીરે ધીરે કામ સરસ થઈ જશે. અને જલ્દી સ્વભાવ છોડો, ઉતાવળિયો સ્વભાવ છોડો. બધું શાંતિથી કરજો. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો હલો હેલો. હલો હલો જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો આગળની 3 રાશિ વિશે જણાવશો. હવે તુલા રાશિની જો વાત કરીએ તો પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક પ્રસંગ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે. અણધાર્યા સ્થળોથી નાના મોટા આમંત્રણ મળે. તમારી સહન શક્તિની કસોટી થાય. રાતો શુભ કલર, શુભાંક 6 રહે. વૃશ્ચિક રાશિને કોઈ પ્રિય વ્યક્તિની મુલાકાત થાય. કામમાં તમારો ઉત્સાહ વધશે. વિચારોમાં નકારાત્મકતામાં કમી આવે. તમારા જે કર્મચારી છે તેમનો સહકાર વધશે. એમના કામમાં તમને વધારે મજા આવશે. ભૂરો શુભ કલર, શુભાંક 1 રહે. ધન રાશિને આત્મવિશ્વાસમાં નાની મોટી કમી દેખાય છે. ધાર્મિક યાત્રાના યોગ સારા છે. ભોગ વિલાસની વસ્તુઓની ખરીદી થશે. શોપિંગ સેન્ટરમાં જવાશે અથવા તો શોપિંગો થશે નાની મોટી. વિદેશની યાત્રા કરી શકાય. વિદેશથી નાના મોટા લાભ લઈ શકાય. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે હવે સમસ્યાઓને લઈને દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો હલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી પુત્રી માટે પ્રશ્ન છે. જી, એમની જન્મ તારીખ જણાવશો. 29/8/1995. જન્મ સમય. જન્મ સમય વહેલી સવારે 4:45. જન્મ સ્થળ. જન્મ સ્થળ જામનગર. આપની સમસ્યા જણાવશો. એમાં એવું છે કે મંગળ, રાહુ અને કુંભ વિવાહ કરાવેલા છે, છતાં પણ સદાય લગ્ન બાબત માટે યશનો ચેર રાખે છે. યોગ્ય ઉપાય જણાવશો. જી. જો મંગળ રાહુ છે 4થા સ્થાનમાં, તુલા રાશિનો છે એટલે નિમ્ન મંગળ છે, અને શનિ છે એ 8મા સ્થાનમાં બેઠો છે. હવે એની મહાદશા અંતરદશાની જો વાત કરીએ તો હાલમાં એને હમણાં ગુરુની મહાદશા ચાલુ થશે 19/11/2026 હાલમાં તો મંગળની દશા ચાલે જ છે. એટલે 19/11/2026 પછી એના લગ્નના યોગને બહુ જ સારું એવું જોર મળશે, પ્રબળ થશે, અને 2028ની ફેબ્રુઆરી સુધીમાં ચોક્કસથી એના લગ્નના યોગ બંધાઈ જશે. ગુરુ એનો બહુ સારો છે, 5મ સ્થાનમાં બેઠેલો છે. કોઈ ચિંતા ના કરો. ગુરુની મહાદશામાં એના ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ
લગ્ન દેખાય છે. એને દરરોજ જે ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવાનું કહો ને પીપળે જળ ચડાવવાનું કહો, આટલું કરે આવતા વર્ષ સુધી સારામાં સારી જગ્યા લગ્નના યોગ ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, તો સમસ્યાઓને લઈ આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. જન્મ કુતિયાણા બોલું. જી. જન્મ તારીખ જણાવશો આપની? 15/8/95. જન્મ સમય? સવાર 6 વાગે. જન્મ સ્થળ? કુતિયાણા. આપની સમસ્યા જણાવશો? મારે સ્વાસ્થ્યની તકલીફ છે. 2 વખત ઓપરેશન કરાયું પણ કોઈ દિવસ તબિયત જ સારી નથી રહેતી. જો મીન રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, 5મની તિથિ, મંગળવારનો દિવસ છે સાહેબ. હવે સૂર્ય શુક્ર છે ને તમારો એ લગ્નના સ્થાનમાં છે. હવે શનિ તમારો તમે જોવા જાવ તો 8મે છે. સ્વાસ્થ્યની તકલીફ એટલે રહે કે સૂર્ય અને શુક્ર ભેગા છે ને એમાં બી કર્ક રાશિના છે. અને અત્યારે તમારે જોવા જાવ તો જે મહાદશા ચાલે છે શુક્રની મહાદશા છે અને એમાં પણ શનિની અંતરદશા ચાલે છે. એટલે સ્વાભાવિક છે કે નાની મોટી હેરાનગતિ રહેશે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો ને એમાં ગુલાબની પાંદડીઓ નાખીને જળ ચડાવજો, તમને ચોક્કસથી લાભ થશે. અને એક સૂર્યનું યંત્ર તમારી પાસે રાખો. સૂર્યનું યંત્ર તમારી પાસે રાખવાથી ઘણો એવો સારો લાભ જોઈ શકો છો. બીજું, દર રવિવારે સૂર્યનારાયણ ભગવાનને આદિત્ય હૃદયનો સ્તોત્રમનો પાઠ કરીને અર્ક આપો, જેથી તમને ઘણું સારું રહેશે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હાજી જી બોલો. બેન. હા જી બેન, જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ જણાવશો? 20/2/2019. જન્મ સમય? જન્મ સમય રાતના 11 વાગે. જન્મ સ્થળ? કચ્છ ગાંધીધામ. આપની સમસ્યા જણાવશો? આમાં દીકરીનો ભવિષ્ય કેવું રહેશે? જો સિંહ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, પ્રદોષનો જન્મ, બુધવારનો દિવસ છે. શુક્ર શનિ જોડે છે, મંગળ મેષનો ઉંચનો છે અને ચંદ્ર પણ 9મા સ્થાનમાં છે. સારું છે ભવિષ્ય, ચિંતા કરવાની બાબત નથી. 3 ગ્રહો સારા છે. અને બીજું કે એને શુક્ર શનિ લગ્નના સ્થાનમાં હોવાથી ઘણું આગળ એનું નામ યશ કીર્તિ થઈ શકે એમ છે. સ્વભાવે જિદ્દી રહેશે, ધાસે કરશે અને સારા એના કામ પણ પૂરા થશે. તો કોઈ ચિંતા નથી, બધી રીતે એનું વરસ સારું છે ને આગળ જઈને કોઈ સારા નામ યશ કીર્તિ મેળવી શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? મકર રાશિને પ્રોપર્ટીને લગતા કામ, જમીન મકાનને લગતા કામથી સારા એવા ફાયદા થાય, વિચારોમાં નવીનતા આવે, શત્રુ પરાસ્ત થશે, પ્રયત્નોનું ફળ તરત જ મળશે અને કેસરી શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિને ફરવા અને રેસ્ટોરન્ટમાં જવાની ઈચ્છા થાય, બહારનું ખાવું પીવું હરવા ફરવાની ઈચ્છા થશે. કુંભ રાશિ ખાસ ધ્યાન રાખ્યો, આર્થિક ખર્ચ વધે એટલે ખોટા ખર્ચા ના કરતા કુંભ રાશિ, આર્થિક ખર્ચા વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. ભાઈ બહેન પાસે ક્યાંય પૈસા માંગવાનું ના થાય એનું ધ્યાન રાખજો. પ્રતિસ્પર્ધામાં વિજય થશે. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે. મીન રાશિને અંગત બાબતો કોઈને શેર કરવી નહીં, ખાસ વાતો શેર ના કરતા. દિવસ સારો પસાર થશે, નોકરીમાં તમારી પ્રગતિ થશે અને બગડેલા સંબંધોમાં સુધાર આવશે. બદામી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો? હવે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક આપણે ટેરોટ કાર્ડ કાઢીશું 2026નું. કાલે જેનું પણ જન્મદિવસ છે કેવું રહેશે એનું આવનારું વર્ષ. તો એક ટેરોટ છે, બેને કાઢ્યું 3 ઓફ કપ્સ. બહુ સારું કાર્ડ છે, 3 ઓફ કપ્સનું કાર્ડ અને સુંદર મજાનું કાર્ડ છે. શું સૂચવે છે 3 ઓફ કપ્સનું કાર્ડ? શું કરી રહી છે ડિયર એન્જલ્સ? લખ્યું છે સેલિબ્રેશનનો સમય છે, તમારા પોતાના પ્રસંગો ઉજવવાના છે, સારા કામો કરવાના છે, તમારી ફ્રેન્ડશિપ એટલે તમારા વર્તુળમાં વધારો થશે, તમારા લોકોનો જોડે પરિચય વધશે, ફ્રેન્ડશિપ વધશે, કોલાબરેશન થશે, લોકો સાથે સંપર્ક વધશે અને એમાંથી કોઈક સારા એવા વેપાર વ્યવસાય નોકરીની તકો મળશે. નવી ક્રિએટિવિટી થશે, કોઈક નવો વિષય શીખવા તમે જઈ શકો, કોઈક નવી વસ્તુમાં તમને રુચિ જાગે અને એમાં તમે આગળ પડતા થઈ શકો છો. ખુશી અને એક
હાસ્ય ભરેલું વર્ષ છે, બહુ સારું વર્ષ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે શું કરવાથી લાભ થાય? દર મંગળવારે જેનો પણ કાલે જન્મદિવસ છે ભગવાન હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવે, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા મિત્રો. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. હાલ મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.